તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધું નવું પેજ ખોલીએ અને આવ સ્ટાર્ટિંગથી આપણે આરામથી શીખીએ. જે ઇન્સ્ટામાં આપણે બહુ ફટાફટ વિડીયો બનાવીને ગયો એટલે એક ફોટો લઈ લઈએ પહેલાં. જો એક આ ફોટો છે. આપણે ઇનપુટ એ બીનો ઉપયોગ ક્યાં કરવો એ તમને જાણવા મળે. આ આપણે બનાવવું છે તો આ લીધું ઇનપુટ બી. આના પછી આપણે ઓલો બીજો ફોટો બનાવશું. 2-3 ડિઝાઇનર મિત્રોનો મારામાં ડીએમ આવ્યો અને બીજાને પણ એવી કમેન્ટ આવી કે ભાઈ બીટ શીખવાડ્યું તો છે પણ એ રીતે પડતા નથી પરફેક્ટ. બતાવી તો દીધું છે કે કઈ રીતે પડે, તો આપણે એ જોઈશું. જો આ નવેસરથી આપણે શરૂ કરીએ છીએ. સાટેનનું કર્યું ઈ સ્ટેજ. બીટ્સ નાખવાના છે એટલે 2.5 2.8. ફિલની અંદર સિક્વન્સ ફિલ ઓન કરી દીધું એટલે આ સિક્વન્સ એ જે હોય ને સિક્વન્સ એ ભરાઈ ગઈ. આઈડિયા આપણે બીટ્સ એ ભરવાના છે. આની અંદર આપણે ફિક્સ ટાઈપ 0-2 નંબરનું કરી દીધું. આવા બીટ્સ આવ્યા અને સરખા કરવા માટે એક્સટ્રેક કરીએ એટલે એક્સટ્રેકનો મતલબ એવો થાય કે આ જે 2 બીટ્સ છે, આ 2 બીટ્સ એની વચ્ચેનો ગેપિંગ એક્ઝેક્ટ 2.5 mm રહે. પછી આની બહાર નીકળશે તો બહાર ભરેલ નીકળે, એની રીતે બહાર નીકળી જાય. અને આ કોન્ટ્રાક્ટ ટુ ફિટ રાખી, આ ત્રીજો ઓપ્શન. આનો મતલબ એવો થાય કે આ લાઈન અને આ લાઈન, આ 2 લાઇનની એક્ઝેક્ટ વચ્ચે બીટ્સ રહે. પછી 2.5ના ગેપિંગ એ બીટ્સ ન હમાય એમ હોય તો એ બીટ્સ ન પડે. જો આપણે પહેલાં 2.5 કરીને જોઈએ, એક કોન્ટ્રાક્ટ ટુ ફિટ કરીને આપણે જોઈએ. કોન્ટ્રાક્ટ ટુ ફિટ કર્યું, બીટ્સ અને ઓફસેટ આ 2 ઓપ્શન ઓન રાખવા બીટ્સમાં ખાલી. જો આ કોન્ટ્રાક્ટ ટુ ફિટ કર્યું ને એટલે આટલી જગ્યામાં 3 બીટ સમાય એમ નથી, આ લાઇનથી આ લાઇન સુધીમાં, એટલે ખાલી 2 જ આવ્યા. હવે આને આપણે થોડાક મોટા કરીએ એટલે જો અહીંયા 3 આવી ગયા. કોન્ટ્રાક્ટ ટુ ફિટ ક્યાં રાખવું અને એક્સટ્રેક ક્યાં રાખવું એ પણ તમને હું બતાવીશ. અહીંયા આપણે કોન્ટ્રાક્ટ ટુ ફિટ રાખ્યું. આની સાઇઝ છે 2.5 mm. જો અહીંયા કોન્ટ્રાક્ટ ટુ ફિટ આપણે રાખ્યો આ ત્રીજો ઓપ્શન, એનાથી અહીંયા બીટ્સ ભેગા છે અને અહીંયા થોડા જો દૂર છે, અહીંયા થોડા દૂર આવી ગયા. હવે આપણે આ બહારની સાઈડની લાઈન બરાબર રાખવાની છે, અંદરની ભલે જ્યાં પડે આપણે ખાલી અહીંયા 3 બીટ્સ રાખવાના. આ આપણી પાસે એક માપ છે પરફેક્ટ કે આપણે 3 બીટ્સ જ રાખવાના. પછી અંદરની લાઈન જ્યાં આવીને જો અહીંયા અસ્તવ્યસ્ત છે અને બહાર એકદમ બરાબર છે તો અહીંયા આપણે રાખશું એક્સટ્રેક એટલે અહીંયા 2.5 રહ્યું. જો હવે બધાએ અહીંયા જેટલું ગેપિંગ છે એટલું જ ગેપિંગ અહીંયા છે. આખામાં બધે એક જગ્યાએ એક સરખું બરાબર ગેપિંગ થઈ. હવે આ સાઈડ છે, આ સાઈડ અને આ બાજુ લેવી હોય તો એક શોર્ટકટ કી છે સીધી. સ્ટીચની અંદર જાઓ એટલે એક્સચેન્જ સાઈડ. એક્સચેન્જ સાઈડ કરો એટલે સાઈડ આખી ફરી જાય. આ સાઈડની આ સાઈડ આવી જાય અને આ સાઈડ આવી. હવે આપણે ખાલી 3 બીટ્સ જ રાખવાના. આપણી પાસે માપ છે કે ભાઈ 3 જ રાખવા. એટલે આ જે આયરા નીકળે ને બહાર, આની સમસ્યા હતી એક ડિઝાઇનરને. એટલે એને માટે અંડરલાઇન શરૂ રાખવાની. અહીંયા 5 કરી દીધા એટલે અંડરલાઇન છે જે અંદરથી નીચે રન જાય અને ઉપરથી બીટ્સ પડતા પડતા બહાર આવે. એ આ 5નો ટાંકો હીરો. આ એન્ડ ઓન રાખવાનો. અહીંયા -0.25. આ જે 0.25 છે ને એ આનો આધારે છે. 2.5ના આધારે આ 0.25 છે, -0.25. અહીંયા 2.70 2 પોઈન્ટ અથવા તો 3 હોય ને તો અહીંયા 30 હોય, 0.30. પણ આપણે અહીંયા 2.5 રાખવું છે એટલે અહીંયા આપણે 0.25 રાખીએ. એટલે અહીંયા જ્યાં લાઈન આવશે ને ત્યાં બરાબર એક્ઝેક્ટ પડી જશે. જો અહીંયા લાઈને પડી ગયા.
જે આ લાઇનની બહાર નીકળે છે લાઇન સુધી આ આવશે જો આ રીતે. આ પરફેક્ટ પડી ગઈ. હવે અહીંયા બીટ્સ ભેગા થતા હોય એવું લાગે છે તો આપણે હજી આનું થોડુંક સ્પેચિંગ વધારી દઈએ. 2.8 છે 3 કરી દઈએ તો પરફેક્ટ આવી ગયા બધા. હવે આની પ્રોપર્ટીને મેક કરંટ કરી લ્યો. હવે પાછું ઇનપુટ બી લઈએ એટલે આ આખી ડિઝાઇન એક હારે પણ દોરાઈ શકે, પણ આપણે ટૂંકમાં શીખવું છે એટલે આપણે ધીરે ધીરે આવી દોરી. જો આ રીતે લાઈન આવી અને સ્ટીચની અંદર એક્સચેન્જ સાઈડ કરીએ એટલે સાઈડ ફરી ગયા. આપણે રાખવા છે 3 બિટ્સ જ તે. અહીંયા રાખ્યા, અહીંયા રાખ્યા, અહીંયા રાખ્યા. હવે એક્સટ્રેક્ટનો ઉપયોગ આવી જગ્યાએ થાય કે જ્યાં બીટ્સ આપણે અહીં અંદરની લાઈન ગમે ત્યાં આવે, બહારની લાઈન બરાબર રાખવી છે અને બીટ્સ ભલે ગમે ત્યાં આવે, 3 બીટ્સ આવી જવા જોઈએ એના માટે આ લાઈન છે. હવે આ બૂટો છે, આ બૂટો, તો આમાં આપણે બહારની અને અંદરની લાઈન એક્ઝેક્ટ ત્યાં જ હોવી જોઈએ. બીટ્સ અંદર ગમે ત્યાં આવે, લાઈન આપણે પરફેક્ટ જોઈએ. તો એના માટે આપણે આ એક બનાવશું. જો પહેલાં ઇનપુટ સીથી આ દોરી નાખીએ. તો આપણે પહેલાં મેક કરંટ કર્યો હતો ને એટલે ફીલ ઈ સ્ટીચ આ બધું આવી ગયું. અત્યારે આપણે આ નથી જોતું, આ સાટીને પાડી દીધું અહીંયા. આ કોન્ટ્રાક્ટ ટુ ફિટનો અને એક્સટ્રેક્ટનો ઉપયોગ ક્યાં થાય એ દોરવા, એ બતાવવા માટે હું આ દોરું છું. બરાબર. હવે આપણે આને ઘડીક મેક કરંટ કરી લઈએ. આ ફોટાની સાઈઝ નાની હોય એવું લાગે છે, આપણે માપી લઈને. આ ફોટાની સાઈઝ નાની છે. ત્રણ એમનો સ્ટાર 3.5 એમ બસ આટલો હોય આજુબાજુ. 70. ઓકે, હજી થોડો મોટો કરી દઈએ. હવે આ રીતની બીટ્સ છે, આમાં આપણે ઊભા બીટ્સ ભરવાના છે. કઈ રીતે? તો જો ભરીને જ બતાવો. આ ઇનપુટ બી લીધું, અહીંયાથી આ રીતે ઊભા બીટ આ સાટીને ભરાઈ જાય. હવે આપણી પાસે આ બનાવેલું છે, આમાં થોડોક ફેરફાર કરવાનો છે ખાલી. તો આને મેક કરંટ કરી લો અને અહીંયા એપ્લાય કરંટ પ્રોપર્ટી એટલે આ બીટ્સ આવી ગયા. હવે આપણે આની અંદર કરી દઈશું કોન્ટ્રાક્ટ ટુ ફિટ, કેમ કે આપણે બહારની બોર્ડર અને નીચેની બોર્ડર એક્ઝેક્ટ રાખવી છે. અંદર ભલે જ્યાં બીટ્સ આવે. ઓકે કરી દીધું એટલે આ બોર્ડરે એક્ઝેક્ટ બીટ્સ આવી જાય. જો આપણે અહીંયા સુધી જ બીટ જોતા છે. અહીંયાથી આપણે અહીંયા સુધી બીટ જોઈએ. પછી અહીંયા 3 આવતા હોય કે 4 આવતા હોય, અસ્તવ્યસ્ત આવતા હોય એટલે આપણે એનો ઉપયોગ કરીએ. જો આ લાઈન અહીં તે આ બહાર પડે છે, આને આપણે સીધી
આની કી નાખી દેવાની તમારી રીતે, એક્સચેન્જ સાઈડ. આ સાઈડ ફરી ગઈ, આ બાજુ આવી ગઈ. જો અહીંયા બિટ્સ, આ એક લાઈન પૂરી થઈ, બીજી લાઈન શરૂ થાય ને ત્યારે જો આની અંદર આ રાખેલું છે આપણે અંડરલાઈન 5નો ટાંકો અને એન્ડમાં 0 - 0.25. હવે અહીંયા 3નો ટાંકો હોય ને બિટ્સનો, તો જો આટલો ફરક રહે, આટલો અહીંયાથી ને અહીંયા સુધી આવ્યું અને આટલો આ રન બહાર નીકળે. હવે એને આપણે મેળવવું હોય ને તો અહીંયા 0.25 જગ્યાએ 0.50 એ ત્યાં એક્ઝેટ આવી જાય. હવે આ આપણે એક બનાવી નાખ્યું પરફેક્ટ. હવે આને મેક કરંટ કરી લઈએ. જો અહીંયા એક છે ને, અહીંયા થોડુંક ગેપિંગ વધારે છે. જો આ બધા બિટ્સ ઓકે છે, અહીંયા ગેપિંગ વધારે છે, તો અહીંયા એક થોડુંક, જો અહીંયા 4 બિટ્સ આવી જાય પરફેક્ટ. લાગે પરફેક્ટ? હવે અહીંયા એવું ને એવું દોરવાનું. ઇનપુટ બી લીધું, આની પ્રોપર્ટીને મેક કરંટ કરી લીધી. આની સાઈડ એક્સચેન્જ કરી દઈએ એટલે આ નીચે આવી જાય. એક્સચેન્જ સાઈડ. ઓકે, જો અહીંયા ખાલી જગ્યા પડે છે તો આને ખાલી ઉપર લઈ લઈશું. ખાલી જગ્યા પુરાઈ ગઈ. હવે ઇનપુટ સી થી બિટ્સ ભરવામાં ક્યાં ઉપયોગ થાય એ તમારે જોવું હોય તો આ બિટ્સ ક્રોસ છે. અહીંયા આ ક્રોસમાં તો નહીં, પણ એવો આપણે કંઈક ફોટો લઈ લઈએ. જો આ લાઈન છે, આમાં આડા બિટ્સ ભરવાના હોય. ધારો કે આ ઇનપુટ સી દોર્યું, આનો ગેપિંગ છે ઇનપુટ પેરા. 2.5 ના 2 બિટ્સ આવશે તો આપણે 5નું ગેપિંગ કરી દઈએ. જો આ ઓટોમેટિક જ પડી જાય 5.25નું ગેપિંગ. અને ઈ સ્ટીચ રાખેલા હતા, આની પ્રોપર્ટી હતી. જો આની પ્રોપર્ટી હતી, પછી આની પ્રોપર્ટી હતી, એટલે આની પ્રોપર્ટી ઓટોમેટિક જ આ બધી સેટ થઈ ગઈ. આપણે મેક કરંટ કર્યો ને એટલે. એવી ઘણી બધી મારી પાસે ડિઝાઇનો છે જેમાં આવી બધી વસ્તુનો ઉપયોગ થાય છે અને હું ઉપયોગ કરું છું. કોઈ વસ્તુ લગભગ બાકી નહીં રાખી હોય કે એનો ઉપયોગ મેં ઉપયોગમાં ન લીધી હોય એવી. આ થઈ ગયું ઇનપુટ બીનું પરફેક્ટ કામ. આ થઈ ગયું ઇનપુટ બીનું પરફેક્ટ કામ. ઇનપુટ એથી જોવું હોય તો ઇનપુટ એની અને બીની પ્રોસેસ સેમ જ છે. આને કોપી મેક કરંટ કરી લ્યો અને ઇનપુટ એ લ્યો એટલે આ છે ઇનપુટ એથી આ રીતે સ્ટીચ પડશે, એંગલ પડતા જાય. ઓલામાં જે તમારે એંગલ પાડવા પડે એમાં પાડવાનો પડે, આમાં ઓટોમેટિક પડી જાય. આ રીતે મેળવવું પડે ખાલી. આ રીતે મેળવી લીધું હોય અને પછી થોડુંક આગળ પાછળ રહેતો એક બિટ્સ બહાર નીકળી જતો હોય એવું હોય તો પછી આને પાછું કોન્ટ્રાક્ટો ફિટ કરી દેવાનું. તો વિખાઈ ગયું તો હજી આને થોડું બહાર કાઢી લઈએ એટલે 3 બિટ્સ પડી જાય, પણ બહાર ન નીકળે બિટ્સ આના લીધે.
જો આ છે આ પત્તી ભરવી હોય આ રીતે આપણે તો આ ઇનપુટ સીથી આપણે પહેલાં બોર્ડર બનાવીએ અને મેક કરંટ કરવાનું અને એપ્લાય કરવાનું એટલે આ સ્ટીચ પડી જાય. આ ઇનપુટ બી લીધું. આ પત્તી આ રીતે ભરાઈ ગઈ. હવે આ રીતે ન ભરવી હોય અને આમ ભરવી હોય, ઊભા બીટ્સ નાખવા હોય, આ આમાં પરફેક્ટ નથી ભરાણી આ પત્તી. આપણે ઊભા બીટ્સ નાખીએ. જો 12 નંબર, 12 નંબરની અંદર આ બે વસ્તુ કામ નહીં કરે. આ બે ઓન રાખો કે ઓફ રાખો, બીટ્સ ઓફસેટ આ બે વસ્તુ 12 નંબર ખાલી ને ખાલી 2 નંબરમાં જ કામ કરશે. 0-2 નંબરમાં 12 નંબર કરી દીધા. જ્યાં જે 1 બીટ્સની જરૂર હોય છે ને ત્યાં 1 બીટ્સ જ પડશે. જો આ 12 નંબરનો છે ને આપણે આને બહાર લઈ લઈએ. બીટ્સનો ગેપિંગ રહેશે 2.5 3. હવે અહીંયાથી અહીંયા રન જાય છે, આની જરૂર નથી તો આમાંથી ને આપણે આ બંધ કરી દઈશું. ખાલી આ ઓન રહેવા દો એટલે અહીંથી સીધો જ તે રન આ રીતે પડી જાય. આ જે ગેપિંગ છે 3નું એ 2 બીટ્સ વચ્ચેનું છે. પછી આ ઈ સ્ટીચની અંદર જે સ્પેચિંગ છે 3નું એ આમ 2 બીટ્સ વચ્ચેનું છે એટલે આપણે એને 2.5 કરી દઈશું. એટલે જો એકદમ ફિલમાં આમ ભરાઈ ગયા બરાબર, જેવા આપણે જોતા હતા એવા, આવા જ જોતા હતા. હવે આમાં 3.25 ગેપિંગ કરીએ. હવે આને એકવાર મેક કરંટ કરી લઈએ. હવે આની આ પત્તી બાજુ આ તો બે બરાબર જ છે, ડુપ્લિકેટ કરીને મિરર મારી દો. બસ આ રીતે આવે. હવે કોમ્પ્લેક્સ ફીલથી એક હું વિડીયો બનાવીશ શોર્ટમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે. એમાં જો કોઈને ખબર ન પડે આપણે પછી યુટ્યુબમાં વિસ્તારથી વિડીયો બનાવશું આની જેમ.